મોટા સમાચાર લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પસાર થઈ ગયું છે. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા. પરીક્ષાઓમાં ગડબડ અને ધાંધલી કરનારાઓ સામે હવે કડક એક્શન. કૌભાંડીઓ માટે આકરી સજા અને દંડની આ બિલમાં જોગવાઈ. લાખો મહેનતુ પરીક્ષાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે આ ઐતિહાસિક દિવસ છે. બિલ હવે મંજૂરી અર્થે રાજ્યસભામાં મોકલાશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પારદર્શક પરીક્ષા પદ્ધતિ માટે સરકાર કટિબદ્ધ છે અને પેપર ફોડનારાઓની હવે ખેર નથી. દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આજે સંસદથી એક મોટા સમાચાર સામે આવ્યા. આશાસ્પદ આ સમાચાર છે. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભામાં પેપર લીક વિરોધી કાયદાનું બિલ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. આ બિલ પસાર થતાં જ હવે પરીક્ષાઓમાં ધાંધલી અને પેપર લીક કરનારી માફિયા તત્વો સામે કાનૂની સકંજો મજબૂત બની ગયો છે. સંસદના નીચલા ગૃહમાં લોકસભામાં વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવેલા સદન રોકો અને સૂત્રોચ્ચારની વચ્ચે કાયદાને મંજૂરી આપી દેવામાં આવી છે. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે આ બિલ કાનૂની પ્રક્રિયા માટે રાજ્યસભામાં મોકલવામાં આવશે. લોકસભામાં પસાર થયા બાદ અમલ નથી થતો. હજુ રાજ્યસભામાં આ આખો મામલો જશે. આ બિલ લાવવા પાછળ કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં યોજાતી સરકારી ભરતી અને પ્રવેશ પરીક્ષાઓને સંપૂર્ણ પારદર્શક, ભ્રષ્ટાચાર મુક્ત અને ન્યાયી બનાવવાનો છે તેવું સરકારનું કહેવું છે. કાયદા અંતર્ગત પરીક્ષા પદ્ધતિમાં ગડબડ કરનારાઓ, પેપર લીક કરનાર ગેંગ, સેટિંગ કરનાર કોચિંગ સંસ્થાઓ કે સરકારી અધિકારીઓ સામે આકરી જેલ સજા અને ભારે આર્થિક દંડ સહિતની કડક જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય સ્તરે પેપર લીકની ઘટનાઓ સતત બની રહી છે, જેના કારણે લાખો નિર્દોષ વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત પાણીમાં જાય છે. જોકે સરકારના આ પગલાંથી હવે પરીક્ષા માફિયાઓ પર કડક લગામ કસાશે. વિપક્ષ દ્વારા ગૃહમાં હંગામો મચાવવામાં આવ્યો હોવા છતાં સરકારે સ્પષ્ટ કર્યું કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના સમજોતા નહીં થાય, સમાધાન નહીં થાય અને દોષિતોને બક્ષવામાં નહીં આવે. લોકસભા બાદ આ બિલ રાજ્યસભામાં રજૂ થશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા દેશભરમાં એક નવો અને કડક કાયદો અમલી બની જશે અને એ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કે પછી ઓવરઓલ પરીક્ષાઓમાં પારદર્શિતાના યુગની આપણે અપેક્ષા રાખી શકીશું. પાછલા સમયોમાં જે પ્રકારે સામે આવી છે ઘટનાઓ, એક બાદ એક પેપર લીક, વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી જવું, કેટલાય વિદ્યાર્થીઓના દમ તોડી દેવાની ઘટનાઓ, આ બધાની વચ્ચે આજે એક મોટા આશાસ્પદ સમાચાર દેશની સંસદથી સામે આવ્યા. લોકસભામાં પેપર લીક વિરોધી બિલ જે છે તે પસાર થઈ ગયું છે. રાજ્યસભાની કાર્યવાહી પર રહેશે નજર.